જો આ બ્લાઉઝનો મેં પાછળનો ભાગ અત્યારે રેડી કરીને રાખી દીધો છે. મેં ઓલરેડી પ્રિન્સેસ કટ બ્લાઉઝ કેવી રીતના સીવો એનો તો આખો વિડીયો અપલોડ કર્યો છે, પણ સમજી લો કે એ રાઉન્ડ સિમ્પલ રાઉન્ડ નહીં કરતું. અત્યારે સમજી લો મેં આ શેપ આપેલો છે ગળાનો, અને આમાં પ્લેન છે, પાછળ પટ્ટી કે કાંઈ નથી. હવે આ એકદમ સિમ્પલ લાગે છે, અને થોડું આપણે એક્સ્ટ્રા લુક સરસ આપશું, જેમ કે આ સ્લીવમાં આવી રીતના ગોલ્ડન વર્ક કરેલું છે, તો સ્લીવ સરસ લાગે છે, બેક પ્લેન લાગે છે. એટલે આપણે જો બેકને કેવી રીતના એક્સ્ટ્રા લુક આપવું, કોઈ પણ જાતની પાઇપિંગ પટ્ટી બનાવ્યા વગર. જો ટક્સ મેં લઈ લીધા છે, બધું રેડી જ કરી રાખ્યું છે, ખાલી મતલબ આવી રીતના પ્લેન હોય આવી રીતના પાછળનો ભાગ, તો એને કેવી રીતના લુક આપવો. જો આપણે દોરી આવે છે, ખબર છે ને, પાછળ બ્લાઉઝમાં લગાવવાની આવી રીતના આ દોરી આવે આ ટાઈપની. આમાં તમને પાઇપિંગ કે કાંઈ નહીં બનાવવું પડે, સીધું આ જ લગાવી દેશો એટલે પેટર્ન એકદમ મસ્ત થઈ જશે. જેમ કે સમજી લો, હવે હું બતાવું તમને લગાવીને કે કેવી રીતના લાગે. જો આ પટ્ટી છે ને, હું દાબની લગાવું છું, એટલે લુક વાઇઝ પણ સરસ લાગે, અને પાછળનો ભાગ પ્લેન ના રહે, એનો લુક થોડો વ્યવસ્થિત આવી જાય. જો મેં આવી રીતના ટાંકો હવે લઈ લીધો, હવે હું ચાલુ કરું, તમને બતાવું કે કેવી રીતના હું લગાવું છું. અને એકદમ આનો લુક પણ સરસ આવે છે. જો આવી રીતના છે ને, વચ્ચે જ મૂકી દેવાનું, જે આ દાબનો આપણે વચ્ચેનો જે ભાગ હોય ને એનામાં આવી જ જાય પરફેક્ટ આનું, અને સિલાઈ સીધી ઉપર આવી રીતના આવ્યા રાખશે. આમ એક જ સિલાઈમાં બે કામ થઈ જશે, દાબની સિલાઈ પણ લાગી જશે અને બ્લાઉઝનો લુક પણ આખો મસ્ત થઈ જશે. કારણ કે આમાં પાછળ પટ્ટી વટ્ટી કાંઈ નથી, સિમ્પલ જ લાગે છે સાવ, અને સ્લીવમાં થોડું હેવી છે, એટલે આપણે સાદું નથી. નેક મતલબ સિમ્પલ શેપ નેક જ કર્યો છે મેં, મટકા ગોળે નથી, મટકા ગોળથી થોડો ડિફરન્ટ છે. જો હવે તમે અમે પટ્ટી લગાવી છે, તમે જોઈ શકશો કેટલું સરસ લાગે છે. ગળામાં હું લગાવી લઈશ ને પછી તમે જોજો કેટલું મસ્ત લાગે છે. જે સિમ્પલ લુક હતો ને 5 જ મિનિટનું, 2 મિનિટનું, 5 મિનિટ નહીં, હું તો કહું 2 મિનિટનું કામ, અને આખો બ્લાઉઝનો એકદમ લુક જ ચેન્જ થઈ જશે આખું. જો આવી રીતના હું દાબનું આ મતલબ આવી રીતના એક દાબ રાખી દૂર અને લગાવું છું. જેમ કે પાઇપિંગ કેમ આપણે પાઇપિંગ કેમ આપણે અહીંયા ધારની લગાવીએ, એના માટે દોરીની તમારે પાઇપિંગ બનાવવી પડે, ગોલ્ડન કપડું આ દે ઉરે કટિંગ કરવું પડે, બહુ મગજ મારીએ. અને આમાં તો તમે સીધું આવી રીતના મૂક્યું અને સિલાઈ મારતા જશો, તો આવી રીતના કદાચ આવી રીતના મૂકી દેશો ને તો પણ પોતે ચાલ્યું આવશે. તમારે ખાલી અહીંયા ધ્યાન રાખવાનું કે તમારું દાબની સિલાઈ પરફેક્ટ આવે છે, બસ આ દોરીને તમે મૂકી દેશો ને તો પણ ચાલશે, કેમ કે એ તો આની વચ્ચોવચ ચાલ્યા જ આવશે. તમારે ખાલી અહીંયા ધ્યાન રાખવાનું કે પ્રોપર આપણું દાબ, જે દાબ તો દાબ લગાવીએ એવી રીતના લાગવી જોઈએ. આને તો તમે એમને છૂટી મૂકી દેશો ને તો પણ પોતે ચાલી આવશે આવી રીતના. હમણાં હું રેડી કરી નાખું, તમે જોજો. પહેલાં સિમ્પલ કેવું લાગતું હતું, અને 2 મિનિટનું કામ કર્યા પછી આખો લુક જ એનો ડિફરન્ટ થઈ જશે, એકદમ મસ્ત હેવી લુક થઈ જશે. સિમ્પલ, સોબર, અને લુક વાઇઝ પણ બહુ મસ્ત લાગે આવી રીતના કરો તો. અને મહેનત પણ તમારી બચી જાય, ઘણી બધી પાઇપિંગ આ તે બધું કરવાની. એકદમ બેસ્ટ ટ્રીક છે. હું તો મોસ્ટલી જે બ્લાઉઝની પાઇપિંગનો કે મને પેટર્ન આવે તો મારું આ ફેવરેટ છે. મતલબ બધા કલરની મારી પાસે દોરીઓ છે, એટલે હું તો મોસ્ટલી આ ટાઈપની જ પેટર્ન કરું છું. શેપ કોઈ પણ અલગ આપી દઉં, પણ આ પટ્ટી જે મતલબ પાઇપિંગ કે લગાવવાની હોય ને તો હું એ જગ્યાએ દોરી લગાવું છું આવી રીતના. તો એક જ સિલાઈમાં તમારું કામ પટી ગયું. હવે તમે જોજો બ્લાઉઝનો લુક આખો ચેન્જ થઈ ગયો છે. પહેલાં તમે જોશો સિમ્પલ કેવું લાગતું હતું, અને હવે તમે જોઈ શકો છો કેટલું સરસ લાગે છે બ્લાઉઝ. ક્યાંય નહીં ખેંચાય. અને હું તો પાછળથી તો આવી રીતના ઉઠલાવી દઉં છું, એટલે મારું તો ક્યાંય આમ મતલબ હાથ સિલાઈને એવું કાંઈ આવતું નથી. આખું મેં પ્રિન્સેસ કટ બ્લાઉઝ સીવ્યું છે, એમાં બતાવ્યું હું કેવી રીતના ઉઠલાવું છું. જો ક્યાંય પણ કોઈ જાતનું ગંદુ નહીં. અહીંયા ખરા આપણે ગોલ્ડન પાઇપિંગ લગાવીએ તો પછી ઘણા ગ્રાહકોને વાગતી હોય પટ્ટી, જરી. આમાં કાંઈ એવું નહીં થાય. તમારું એકદમ પ્રોપર ફિનિશિંગ, પાછળ પણ નીટ એન્ડ ક્લીન, અને ફ્રન્ટમાં પણ આવી રીતના મતલબ આગળ પણ આવું નીટ એન્ડ ક્લીન એકદમ મસ્ત લાગે. આ એકદમ બેસ્ટ ટ્રીક છે. કદાચ તમે એકાદ વાર એવું થશે, એકાદ વાર નહીં ફાવે, પણ 2-4 વાર કન્ટિન્યુ તમે ટ્રાય કરશો તો એકદમ મસ્ત થઈ જશે. જો આપણી કેટલી ગઈ, 1-1.5 મીટર દોરી ગઈ ને, પેટર્ન કેટલી સરસ થઈ ગઈ આખી. જો તમે લુક વાઇઝ આખો એનો ચેન્જ થઈ ગયો લુક. પહેલાં મેં તમને બતાવ્યું સિમ્પલ કેવું લાગતું હતું, અને હવે જો દોરી લગાવ્યા પછી જો ફિનિશિંગ કેટલું પ્રોપર લાગે છે. મેં દોરો પણ નથી બદલ્યો, રેડ કલરનો જ રાખ્યો છે, પણ તમે જોઈ શકો છો જાણે અંદર જ આવી રીતના એકદમ વર્ક કરેલું હોય ને, રેડી વર્ક આવ્યું હોય એવું જ લાગે છે. અલગથી એવું ન લાગે કે આપણે ચોંટાડી જેમ એમ જ લાગે જાણે વર્ક કરેલું જ છે એવી રીતે. ના ક્યાંય સિલાઈ દેખાય, ના કાંઈ મગજ મારી. લુક વાઇઝ પણ બેસ્ટ લાગે છે. આશા રાખું છું તમને આ ટ્રીક પસંદ આવી હશે. વિડીયોમાં પહેલી વાર આવ્યા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. અને રેગ્યુલર તો મારા જે જોવો જ છો તમે, મારા સબસ્ક્રાઈબર છો જ, એમનો આભાર કે મારી ચેનલના તમે વિડીયો જોઈને સારા એવા કમેન્ટ કરો છો, તમને મજા પણ આવે છે. અને મારી સાથે
જોડાઈ રહેજો. તો આવું નવું નવું તમને હું રેગ્યુલર શીખડાવતો રહીશ.